ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી। કચ્છ જિલ્લાના ભુજ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા દરમિયાન નવી સત્તાધીશોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે લક્ષ્મીબેન ખેતાણીની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાધાબેન આહિર અને કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી અને ટીડીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ભાજપ સંગઠન દ્વારા નક્કી કરાયેલા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। નવી ટીમે ગામડાઓ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યકરો અને આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સ્ટોરી કરણ વાઘેલા, ભુજ। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સાથેના તમામ પાંચે હોદ્દેદારોની વરણી થઈ છે અને બિનહરીફ વરણી થઈ છે। તો આવતા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના સંકલન સાથે જે પણ પાર્ટી દ્વારા સૂચનો અને તાલુકા પંચાયતના કામોમાં ક્યાંય પણ સહયોગમાં રાશિ સાથે મળી અને આવતા સમયની અંદર પાર્ટી અને તાલુકા પંચાયત ટીમ દ્વારા સાથે મળીને કાર્ય કરતા રહેશે। નમસ્તે, ખેતાણી લક્ષ્મીબેન રામજીભાઈ, સુખપર ભુજ, કચ્છ। વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ગુજરાતનો સૌથી મોટી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની નિમણૂક થવા બદલ ભાજપ પરિવાર તેમજ તાલુકા ગ્રામ વિસ્તારના તમામ લોકોનો અભિનંદન મેળવું છું। ભાજપ પક્ષ દ્વારા વિશ્વાસ મૂકી એક સામાન્ય કાર્યકર્તાને ચૂંટણી લડવા માટેની તક આપી પક્ષ હોદ્દેદારોએ અને કાર્યકર્તાઓની સહિયારી મહેનતથી થકી પ્રજાજનો દ્વારા પક્ષ દ્વારા જ્યારે વિશ્વાસ મૂકી અને પ્રમુખ પદની જવાબદારી આપી છે, ત્યારે પક્ષના સિદ્ધાંતોને લઈ અને દેશના યશસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સુશાસનમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50% ભાગીદારી મળી છે, તેની જવાબદારી સાર્થક કરવા પક્ષ સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખી અને છેવાડાના માનવી સુધીના વિકાસના કામ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેમજ તાલુકાના તમામ વિસ્તારોની જરૂરિયાત પૂરી કરવા જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીશું અને મહિલાઓ માટેની સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ આપીશું। છેવાડા સુધીની મહિલાઓ તેમજ છેવાડા સુધીના માનવીઓને પૂરેપૂરો પ્રયત્ન કરશું કામ માટેનો। પક્ષ અગ્રણીઓના માર્ગદર્શન તળે કાર્યકર્તાઓ સહકારોને નમન વંદન। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ। બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।